માતા પિતાની સેવા તથા આદર કરવો પરમ કર્તવ્ય। દરેક માતા પિતાની તમન્ના હોય છે કે મારું બાળક યોગ્ય બને, સમાજમાં બદનામી ના થાય, સારા ચરિત્રવાળા થાય, આજ્ઞાકારી થાય, વૃદ્ધાવસ્થા ઘડપણમાં અમારી સેવા કરે, અમારી વહુ એટલે કે પુત્રવધુ અમારા કહેવામાં રહેવાવાળી આવે, સમાજમાં અમારી આબરૂ રાખે, ઘડપણમાં અમારી સેવા કરે, પ્રેમથી વ્યવહાર કરે। સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ સુધી આ મર્યાદા પૂરેપૂરી બનેલી રહી। બધા સુખી જીવન જીવતા હતા। કળિયુગમાં કેટલાક સમય સુધી તો બરાબર ચાલ્યું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ કંઈક અલગ જ છે। આને સુધારવાનો ઉદ્દેશ્ય રાખું છું। આશા રાખું છું કે ભગવાનના કૃપાથી, જ્ઞાનના પ્રકાશથી બધું જ સંભવ થઈ જશે એવું મારી આત્મા માને છે। એટલે કહેવાનો ભારવત શું છે કે તમે વૃદ્ધાવસ્થામાં સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મ તરફ આગળ વધો અને બચપનથી જ તે પ્રભુ ભક્તિ કરો, એમાં જમીન આસમાનનો ફરક પડે ભાઈ, બરાબર। એટલે અત્યારની જનરેશનને એક ખાસ સંદેશ આપવા માગું છું કે તમે 3D લાઈફમાં જીવવા કરતાં 5D લાઈફમાં જીવો। તમારે પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવું જોઈએ, માતા પિતામાં ધ્યાન આપવું જોઈએ, સાથે સાથે કામ ધંધો પણ કરવો જોઈએ, પૈસા પણ કમાવા જોઈએ, પણ બચપનથી જ તે પોતાના દીકરા દીકરીઓને એવા સંસ્કાર આપો કે ભાઈ એને મોબાઈલ નહીં બતાવવાનો, એને બતાવવાના ધર્મગ્રંથો બતાવવાના, શ્રીમદ ભગવદ્ ગીતા બચાવવાની, પછી આપણા જે કાંઈ પુરાણોમાં બધા ઉલ્લેખ કરેલા છે કે આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે, આ બેડ ટચ છે, આ ગુડ ટચ છે, એવું બધું જ્ઞાન આપવાનું। તો એનાથી તમારો દીકરાનો સારો અથવા દીકરીનો સારો વિકાસ થશે। બીજું એ કે તમને ઘડપણમાં એમનો ફૂલ સપોર્ટ મળી રહેશે, તમારું ઘડપણ સારું જશે, તમારા દીકરા દીકરી બધા સારા થશે। ભગવાનની ઉપર આસ્થા રાખો, બધું જ સારું થશે। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। લાઈક કરે, કોમેન્ટ કરે, સબસ્ક્રાઈબ કરે।